તો આજે આપણે શીખવાના છીએ ધોરણ 6 ચિત્રપદાની 1 એમાં પણ સંસ્કૃતનું ઇંગ્લિશ અને ગુજરાતી આપણે બેઉ શીખવાના છે જેમાં આપણને આપ્યું છે ઘેનું એટલે એનું ઇંગ્લિશ થાય કાવ ને કાવને ગુજરાતીમાં કહેવાય ગાય. ગર્દભ જેને ઇંગ્લિશમાં કહેવાય ડોંકી. ડોંકી એટલે શું થાય ગધેડો. મેષ જેનું ઇંગ્લિશ થાય શીપ અને એને ગુજરાતીમાં કહેવાય ઘેટું. નકુલ જેનું ઇંગ્લિશ થાય મેંગોઝ જેને ગુજરાતીમાં કહેવાય નોળિયો. મયુર જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પીકોક અને એનું ગુજરાતી થાય છે મોર. કાક જેનું ઇંગ્લિશ થાય છે ક્રો અને ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ કાગડો. તાલ એટલે એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ લોક અને એનું ગુજરાતી થાય છે તાળો. દીપ જેને આપણે ઇંગ્લિશમાં દિયા પણ કહીએ અને લેમ્પ પણ કહીએ અને ગુજરાતીમાં કહીએ છીએ દીવો. ઘટ જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ પોટ અને ગુજરાતીમાં કહીએ છીએ ઘડ. સર્પ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સ્નેક અને ગુજરાતીમાં કહીએ છીએ સાપ. મકર જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ક્રોકોડાઇલ અને ગુજરાતીમાં કહીએ છીએ મગર. મંડૂક જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ફ્રોગ અને ગુજરાતીમાં કહીએ છીએ દેડકો.